નમસ્તે, હું મનોજ જોશી. હેમા ફાઉન્ડેશન દ્વારા નિર્મિત જીવન મૂલ્યોની પાઠશાળાના કાર્યક્રમમાં જીવનને સંવારીને વ્યક્તિત્વ નિર્માણ કરનાર નૈતિક મૂલ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એપિસોડનું નિર્માણ ભાવનાત્મક બુદ્ધિમત્તા અને વિજ્ઞાનના આધારે કરવામાં આવ્યું છે, જે આપણને માનવીય મૂલ્યો સાથે સાથે જીવન જીવવાની કળા શીખવાડે છે. વિદ્યાલયીન શિક્ષાના સાથે સત્ય, સાહસ, સેવાભાવ, પરોપકાર, સ્વચ્છતા, સંસ્કૃતિ જેવા અનેક જીવન મૂલ્યો સમજીને અને અપનાવીને આપણે આપણા જીવનને એક નવી દિશા આપી શકીએ છીએ, જે આપણને સફળતાની સીડીઓ ચડાવીને આપણના જીવનને નવી ઊંચાઈઓ, નવા પરિણામો આપે છે. આભાર. સર્વ સદ્ગુણ સંપન્ના ગીતા ભક્તિ પરાયણા ભવિતુમ જીવને સ્માકં જાગૃતા બાલકા વયમ ઉત્થાને રાષ્ટ્ર ધર્મસ્ય વિજ્ઞાન દૃષ્ટિમાશ્રિતા વિવેકાનંદ માર્ગેણ વયમ સર્વે સમર્પિતા. પપ્પા, નાસ્તો કરી લો. હા હા. અરે, આજે સાત્વિક નથી દેખાતો. આ છોકરો પણ ને. સાત્વિક, સાત્વિક, ચાલ નાસ્તો કર. હું ફક્ત દૂધ પીશ. અરે, નાસ્તો નથી કરવો? ફક્ત દૂધ પીવાથી શું થાય? હું મેચ પછી કેન્ટીનમાં નાસ્તો કરી લઈશ. તમને તો ખબર છે, મેચ પહેલા વધુ ના ખાવું જોઈએ. અરે હા, આજે તારી મેચ છે ને? ઓલ ધ બેસ્ટ દીકરા. થેન્ક યુ નાનુ. તમે આવો છો ને મારી મેચ જોવા? ના દીકરા, આજે તારી મમ્મીને છે ને બેંક લઈ જવાની છે. બેંક મેનેજર પાસે સમય લીધો છે. તારી મમ્મીની જોબ માટે વાત કરવી છે. કઈ વાંધો નહીં નાનુ, તમારી વિશેષ તો મારી સાથે છે જ. આજે તો મારી જ ટીમ જીતશે. વેરી ગુડ. આઈ લાઈક યોર કોન્ફિડન્સ. થેન્ક યુ નાનાજી. બસ બસ. બાય નાનુ. બાય મમ્મી. અરે દીકરા, દૂધ તો ફિનિશ કરતો જા. ના મમ્મી, મને લેટ થાય છે. જો દીકરી, તે 1 મહિના પછીની જોઈનિંગ કેમ માંગ્યું? આજ મહિને જોઈન કરી લે. ખબર નથી પપ્પા, એકદમથી એ જ મગજમાં આવ્યું. સારું સારું, કાંઈ વાંધો નહીં દીકરી. ઠીક છે. હેલો, હા બોલું છું. શું શું થયું પપ્પા? પપ્પા શું થયું? બોલો ને પપ્પા, શું થયું?
ગોલ અટકાવવા માટે જમ્પ કરવા અને અનબેલેન્સ થઈને પડવાના કારણે ગળામાં બહુ વાગ્યું છે. ગળાની નીચેનું આખું બોડી પેરાલાઇઝ થઈ ગયું છે. હું તમને ખોટો આશ્વાસન આપવા નથી માંગતો, પણ હવે કોઈ મિરેકલ જ એને બેડ ઉપરથી ઊભો કરી શકે છે. બધું ઠીક થઈ જશે. હિંમત રાખ. જો કોઈ મિરાકલથી આપણા સાત્વિકનું ઠીક થવાનું લખ્યું હશે ને દીકરી, તો એ જરૂર થશે. બસ આપણે આપણો વિશ્વાસ નબળો નથી થવા દેવાનો. હિંમત રાખ દીકરી, બધું ઠીક થઈ જશે. શાંત થા. તકલીફ ક્યારે ક્યાં તમારો હાથ થામી લે કાંઈ કહી ના શકાય. આ ઉછાળનાર કૂદનાર જિંદગી હવે હાલવા માટે પણ લાચાર હતી. ફૂટબોલ પર ટકેલી સાત્વિકની આંખોએ એક ક્ષણ માટે પણ નહીં વિચાર્યું હોય કે એને હવે એક હોસ્પિટલમાં એક રૂમમાં ખોલવાની છે. મમ્મી, સાત્વિક, મમ્મી, આ મને શું થયું છે? મારા હાથ પગ જરા પણ હલતા નથી. પ્લીઝ મારી મદદ કરો. બધું ઠીક થઈ જશે દીકરા. હિંમત રાખ. કેવી રીતે ઠીક થશે નાનાજી? હું તો હલી પણ નથી શકતો. હવે મારું સપનું કેવી રીતે પૂરું થશે? મારે મોટો ફૂટબોલર બનવું છે. ફૂટબોલના કારણે તારી આ હાલત થઈ અને તને હજુ એની પડી છે. હું ફૂટબોલનું નામ પણ નથી સાંભળવા માંગતી. એક્સક્યુઝ મી મેમ, ડૉક્ટર સરે તમને બોલાવ્યા છે. આવો. નહીં ભૂલ દીકરા કે તો એક સ્પોર્ટમેન છે અને સ્પોર્ટમેન આટલી સહેલાઈથી હાર નથી માનતો. ના ના, બસ મમ્મી, બસ. મેમ, આ થોડી દવાઈઓ લખીને આપી છે, એમને મંગાવી લો પ્લીઝ. ઠીક છે. સાંભળો, હું જરા દવા લઈ આવું છું. ઓકે. તમે ત્યાં સુધી થોડું ધ્યાન રાખશો. ઓફકોર્સ હું ધ્યાન રાખીશ. તમે જાઓ. હેલો. હા, એક મિનિટ. વાસુ, તું એનું ધ્યાન રાખજે. હું હમણાં આવું છું. હા જી. કદાચ હવે હું ક્યારેય ફૂટબોલ નહીં રમી શકું. ફૂટબોલ તો શું, હું ક્યારેય ઊભો પણ નહીં રહી શકું. શિટ યાર, ફરીથી મિસ કરી દીધો. શું મિસ કર્યું?
હું સવારથી જોઉં છું તું બહાર જ જોતો રહે છે. સામે એક ગ્રાઉન્ડ છે, બધાને રમતા જોઉં છું, ટાઈમ પાસ થઈ જાય છે. તને પણ સ્પોર્ટ્સ પસંદ છે? હા, થોડી ગેમ્સ, પણ આ ફૂટબોલ છે ને બહુ જ કોમ્પ્લિકેટેડ ગેમ છે, કંઈ સમજાતું જ નથી. એના કરતાં સારું તો આપણું ક્રિકેટ છે. ગ્રાઉન્ડમાં ફૂટબોલની મેચ ચાલે છે? મેચ તો નથી, પણ હા કદાચ પ્રેક્ટિસ ચાલે છે. યસ યસ, હવે લાગે છે કે એ ગોલ કરી નાખશે. યસ યસ યસ, કરી દીધો ગોલ. આ લાંબો છોકરો છે ને બહુ જ સ્માર્ટ છે, લાગે છે એમની ટીમનો સ્ટાર પ્લેયર છે. હવે શું ચાલે છે? બધા આવીને એને ભેટી રહ્યા છે, બહુ અવાજ પણ કરે છે. બિચારો દબાઈ જ ગયો હશે. ફૂટબોલમાં પ્લેયર્સ એવી જ રીતે સેલિબ્રેટ કરે છે. તું મને કહેતો રહેજે કે ગ્રાઉન્ડમાં શું ચાલી રહ્યું છે, પણ જ્યારે મમ્મી ન હોય. ઠીક છે. હજી એક ગોલ થઈ ગયો. આખી રાત તો અહીં જ બેઠી હતી દીકરી. થોડી વાત ઘરે જઈને કેમ નથી આવતી? હું છું ને અહીં. પણ સાત્વિકને કઈ જરૂર પડી તો? ના મમ્મી, મારે કંઈ નથી જોઈતું, તમે ઘરે જઈને આવો. હા, જા જા જા. બધાના રિપોર્ટ જોઈએ છે, ઠીક છે? ગુડ મોર્નિંગ ડોક્ટર સાહેબ. ગુડ મોર્નિંગ. મેં જે દવા લખીને આપી હતી તમને, એ તમે ટાઈમ ઉપર આપો છો ને એને? એકદમ આપું છું ડોક્ટર Good. સાહેબ. મેં તમને જે ટેસ્ટ કરવાનું કહ્યું હતું એ તમે કરાવી લીધી? જી ડોક્ટર સાહેબ. ગુડ. સ્મિતા, હમ? જેવો એનો રિપોર્ટ આવી જાય મારી કેબિનમાં લઈ આવજે. યસ સર. ઠીક છે. દીકરા, હું તારા માટે ફ્રૂટ લઈને આવું છું. ઓકે, નો મસ્તી. હા, નાનું, હમ? તમને મારે લીધે સવારના ન્યૂઝ મિસ કરવા પડે છે ને? સોરી નાનું. કઈ વાંધો નહીં દીકરા, હું પછીથી ન્યૂઝપેપરમાં વાંચી લઈશ. પણ તમને તો ન્યૂઝ ટીવી પર જોવા પસંદ છે ને? આહ, એક આઈડિયા છે. હમ? તમે કેન્ટીનમાં જઈને કેમ નથી જોઈ લેતા? ત્યાં સુધી હું હજી એક ઊંઘ કરી લઉં. હા, આઈડિયા તો સારો છે, પણ મારે કોઈ વસ્તુની જરૂર હશે તો હું સિસ્ટરને કહીને તમને બોલાવી લઈશ. નક્કી? ઠીક છે, હું જાઉં છું. હા, તો પ્રેક્ટિસ સ્ટાર્ટ થઈ ગઈ? પ્રેક્ટિસ નથી, પણ કદાચ મેચ છે. રિયલી? તો બહુ મજા આવશે. હવે શું ચાલે છે? ટોસ તો થઈ ગયો છે, હવે બંને ટીમના કેપ્ટન્સ એમ્પાયર સાથે ડિસ્કશન કરે છે. વિનિંગ ટીમ હવે પોતાની પસંદની સાઇડ સિલેક્ટ કરતી હશે. અને ફૂટબોલમાં એમ્પાયર નહીં, રેફરી હોય છે. પણ હું તો એમને એમ્પાયર જ કહું છું. અરે, એમણે વિસલ વગાડી દીધી. મેચ સ્ટાર્ટ. હવે ટોસ જીતનારી ટીમ ફૂટબોલને કિક કરીને મેચ સ્ટાર્ટ કરે છે. ટોસ જીતનારી ટીમ નહીં, ટોસ હારનારી ટીમનો પ્લેયર ફૂટબોલ કિક કરીને ગેમ સ્ટાર્ટ કરે છે. એને કહેવાય કિક ઓફ. ઓ, હવે શું ચાલે છે? શું ચાલે? બસ પાસિંગ ધ પાર્સલ ચાલે છે. ક્યારેક બોલ આની પાસે, ક્યારેક બોલ પેલાની પાસે. હા, બોલ પર પોઝિશન બનાવી રાખવી પણ એક સ્ટ્રેટેજી હોય છે. યસ યસ, તોડી દીધી એણે બધી સ્ટ્રેટેજી. યસ, બોલ આગળ લઈ જા, આગળ લઈ જા, આગળ લઈ જા. કમ ઓન સ્ટાર પ્લેયર, કમ ઓન, લઈ જા આગળ. ગોલ કરી દે. યસ યસ યસ. ઓ શિટ. યસ, ગોલકીપરે અટકાવી દીધો ને તારા સ્ટાર પ્લેયરનો ગોલ. હા યાર, એટલે તું ઓપોઝિટ ટીમમાં છે. પણ એવી રીતે કોઈ જમ્પ કરે શું? બોલ જ્યારે નેટ તરફ આવતા દેખાય છે ને, તો ગોલકીપર બોલ સિવાય બધું ભૂલી જાય છે. એને બસ એક વાત યાદ રહે છે
કે કોઈ પણ રીતે બોલને અટકાવવાનો છે. હવે શું ચાલે છે? હવે તારી ટીમ વાળા મારી ટીમ વાળાના ગોલ પાસે જાય છે. ઓહ, ગોલ નહીં કરતો. અરે ઓ શિટ યાર. યસ, ગોલ થઈ ગયો ને. હા, ગોલ તો થઈ ગયો છે, પણ તારી ટીમ વાળા મોઢું ચડાવીને કેમ ઊભા છે અને રેફરી સાથે શું વાત કરે છે? ઓ, એ રેફરીએ ઓફસાઇડ આપ્યો હશે. ઓફસાઇડ ક્રિકેટમાં તો સાંભળ્યું હતું, પણ ફૂટબોલમાં પણ ઓફસાઇડ હોય છે. જ્યારે બોલ રિસીવ કરનાર પ્લેયર અને ગોલ વચ્ચે ઓપોનન્ટ્સનો કોઈ પ્લેયર ના હોય ને તો એને ઓફસાઇડ આપવામાં આવે છે અને એવા ગોલને ગોલ નથી માનવામાં આવતો. સાચે? તો આપણે સરખા છીએ. ગુડ. જિંદગીએ સાત્વિકને ફૂટબોલથી દૂર કરવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ વાસુના કારણે એ કોઈના કોઈ રીતે ફૂટબોલ સાથે જોડાઈ જ ગયો, જેના લીધે એનું ધ્યાન એના શારીરિક દુઃખ પર ન રહીને વાસુ દ્વારા રમત પર લાગવા લાગ્યું હતું, જે કે એના માટે બહુ સારું હતું, કેમ કે કોઈ પણ દુઃખથી ઉભરવા માટે એના પરથી ધ્યાન ખસેડવું બહુ જરૂરી હોય છે. તને સૂપ પસંદ નથી ને? પણ ડોક્ટરે હમણાં લિક્વિડ જ પીવાનું કહ્યું છે. તમે આટલું પ્રેમથી બનાવ્યું છે તો મને પસંદ કેમ નહીં આવે? દીકરા, મમ્મી ક્યાંય ગઈ છે કે શું? એ આંટી, મમ્મી જરા બહાર ગઈ છે. જો કે તને થયું શું છે દીકરા? મને છે ને ક્યારેક ક્યારેક ચક્કર આવે છે, પણ હવે હું ઠીક છું. 1-2 દિવસમાં ડિસ્ચાર્જ થઈ જશે. દૂધ પીવું છે તારે? એક કામ કરું છું, હું તમારા બંને માટે દૂધ લઈ આવું છું. ઠીક છે આંટી. તો તું 2-3 દિવસમાં ચાલ્યો જશે, પછી મને ફૂટબોલ મેચ વિશે કોણ કહેશે? તો તું મારા બેડ પર આવી જજે અને જાતે જોઈ લેજે. તું મારી મજાક ઉડાવે છે? અહીં હું હલી પણ નથી શકતો. બેસવાનું તો દૂરની વાત, પણ તે મને પહેલા કેમ ન કહ્યું? તો હવે કહું છું ને. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. સાત્વિક, તો ગુસ્સે નહીં થા યાર. સાત્વિક સાંભળ ને. શું ખબર હું કાલે જ ચાલ્યો જાઉં. સાત્વિક, ગુસ્સે નહીં થા સાત્વિક. સાત્વિક. સાત્વિક, ગુસ્સે નહીં થા સાત્વિક. સાત્વિક સાંભળ ને. કદાચ હું કાલે જ ચાલ્યો જાઉં. વાત તો કરી લે યાર. સાત્વિક, સાત્વિક સાંભળ ને યાર. સાત્વિક, ગુસ્સે નહીં થા યાર. સાત્વિક, સાત્વિક. વાસુ ક્યાં છે સિસ્ટર? કોણ? એ સામેવાળો છોકરો? હા, ખબર નહીં, કદાચ ડિસ્ચાર્જ થઈ ગયો હશે. હું તો હમણાં આવી છું. શું એ ચાલ્યો ગયો? શું થયું દીકરા? એ મને મળ્યા વગર જ ચાલ્યો ગયો. અરે દીકરા, આપણે સુતા હતા ને, એટલે ડિસ્ટર્બ નહીં કર્યા હોય. નાનું, હા બેટા. શું તમે એ બેડ પર મને શિફ્ટ કરાવી દેશો પ્લીઝ? પણ કેમ દીકરા? ઓછામાં ઓછું બહારનો અવાજ સાંભળીને મારું મન તો લાગેલું રહેશે. હા, સારું સારું સારું. ઠીક છે દીકરા, હું ડોક્ટરને પૂછીને આવું છું. હા, ઉભો રહે. કંઈ સંભળાતું નથી. શું નથી સંભળાતું? ના મમ્મી, એ બહાર લાગેલું ટીવી, એમાંથી કંઈ સંભળાતું નથી.
ઓ ટીવી. હમ તું બોર થઈ જાય છે ને? આપણે પ્રાઇવેટ રૂમમાં શિફ્ટ થઈ જઈએ. ના મમ્મી, અહીંયા જ ઠીક છે. મિસ્ટર દીક્ષિત, નમસ્તે ડોક્ટર. નમસ્તે. મિસ્ટર દીક્ષિત, અમેરિકાથી એક સ્પેશિયલિસ્ટ આવ્યા છે. સારું. હું ઈચ્છું છું કે હું સાત્વિકનો કેસ એમની સાથે ડિસ્કસ કરું. જી. સારું રહેશે જો તમે બંને પણ એ ડિસ્કશનમાં સામેલ થાઓ. હા, કેમ નહીં? ચાલો ચાલો. હા દીકરી. સાત્વિક, ભગવાનનો ખૂબ ખૂબ આભાર. તું ઠીક થાય છે દીકરા. તું જરૂર ઠીક થઈ જશે. ચિંતા નહીં કર. શાબાશ. હિંમત રાખ, હિંમત. શાબાશ. શું આ છે દીકરા? હું ક્યારથી જોઉં છું, બહુ ઉદાસ લાગે છે. નાનાજી, મેં તમને કહ્યું નથી, પણ વાસુએ કહ્યું હતું સામે એક ગ્રાઉન્ડ છે જ્યાં લોકો ફૂટબોલ પ્રેક્ટિસ કરે છે, પણ અહીં તો કોઈ ગ્રાઉન્ડ જ નથી. મેં એને મારો દોસ્ત સમજ્યો હતો, પણ આટલા દિવસથી એ મને મૂરખ બનાવતો હતો, એટલે જ તો એ મને મળ્યા વગર જ ચાલ્યો ગયો. કોણ? એ જે આ બેડ પર હતો? અરે એને તો બ્લડ કેન્સર હતું. કાલે રાતે જ એનું ડેથ થઈ ગયું હતું. અને એની મમ્મી ગઈકાલે રાતે જ એની બોડી લઈને ચાલી ગઈ. મને પણ હમણાં જ ખબર પડી છે. તો તું 2-3 દિવસ બાદ ચાલ્યો જશે, પછી મને ફૂટબોલ મેચ વિશે કોણ કહેશે? તો તું મારા બેડ પર આવી જજે ને જાતે જોઈ લેજે. તું મારી મજાક ઉડાવે છે. અહીં હું હલી પણ નથી શકતો. બેસવાનું તો દૂરની વાત, પણ તે મને પહેલા કેમ ન કહ્યું? તો હવે કહું છું ને. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી. સાત્વિક, તો ગુસ્સે નહીં થા યાર. સાત્વિક, ગુસ્સે નહીં થા. સાત્વિક, સાત્વિક સાંભળ ને. કદાચ હું કાલે જ ચાલ્યો જાઉં. વાત તો કરી લે યાર. સાત્વિક, સાત્વિક સાંભળ ને યાર. સાત્વિક. મેં અજાણતામાં જ એને શું શું કહી દીધું. મને લાગ્યું એ મારી સાથે મજાક કરે છે. એણે તારી સાથે મજાક નથી કરી સાત્વિક, પણ તને ફરીથી ઊભો કરવા માટે એક આશાઓની રમત રચી. તું ક્યાંક હારીને લડવાનું ન છોડી દે, એટલે એણે તને એ જ દેખાડ્યું જે તું જોવા ઈચ્છતો હતો. પણ એણે તો એ જાણતો હતો કે ફૂટબોલ તારી તાકાત પણ છે અને તારી નબળાઈ પણ. હવે એ તારી જવાબદારી છે કે એની આશાઓને તારા દિલમાં હંમેશા જીવિત રાખજે. હા નાનાજી, હું વાસુને વચન આપું છું કે હું જલ્દી ફરીથી ફૂટબોલ રમીશ, પણ આ વખતે મારા માટે નહીં, વાસુ માટે પણ. શાબાશ. એક ઓળવાતો દીવો
બીજા દીવાને પ્રકાશ આપતો ગયો. જો તમે જીવનમાં આશાવાદી છો તો તમારા માટે બધું સંભવ છે, પણ જો તમે જીવનમાં જલ્દી નિરાશ થઈ જાઓ છો તો તમે કેટલા પણ ટેલેન્ટેડ કેમ ના હોય, તમારું લક્ષ્ય તમારાથી દૂર થતું જાય છે. તો જરૂર છે તમારે તમારી આશાઓને જીવિત રાખવાની. ત્યારે જ તમે મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો છો. નમસ્તે દોસ્તો, ये बात एकदम સાચી કહેવામાં આવી છે કે મનના જીતે જીત છે અને મનના હારીએ હાર. આશાઓ એટલે એ વિચાર જે આપણને કંઈક કરવા અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે, અને એ વિચારોનો આપણા શરીર અને જીવન ઉપર બહુ ઊંડો પ્રભાવ પડે છે. આશાવાદી રહેવાથી આપણા વિચારોમાં ઊર્જા રહેશે અને એ જ ઊર્જા આપણા શરીરમાં પણ દેખાશે. દોસ્તો, આકાશમાં હુમલો કરનાર પૃથ્વી મિસાઇલના પિતૃ આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ જ્યારે એ મિસાઇલ પર કામ કરતા હતા તો મિસાઇલની મોટર વારંવાર ફેલ થતી હતી. બધા જ નિરાશ થવા લાગ્યા હતા, પણ કલામ સાહેબે એ સમયે કહ્યું કે મને મારી ટીમ પર વિશ્વાસ છે, અને અંતમાં સફળ પણ થયા. આના પર થોડી પંક્તિઓ કહેવા ઈચ્છું છું. નજર બદલો તો નજારો બદલી જાય છે, વિચાર બદલો તો તારાઓ બદલી જાય છે. હોડી બદલવાની જરૂર નથી, આશાઓ બનાવી રાખો, કિનારો જાતે જ બદલાઈ જાય છે. આભાર.